ગુડ મોર્નિંગ ગાઈસ. હેલો ગાઈસ. સવારના વાગ્યા છે 10 અને હવે અમે જઈ છે ઘરે. ઘરે જાવ ને આવું ચમ હવે અમે ઘરે જઈએ. મારે ફોન આવ્યો. એ ફોન પાડજે. અમે ઓના ઘરે રોકાણા હતા. ચલો નવો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે અમે. બરાબર છે. કાલના બ્લોગનો એન્ડ થયો નથી. તમે ગિરનારમાંથી મોડા ઉતર્યા હતા અને મોડું થઈ ગયું. બરાબર. અને થાક્યા હતા એટલે શું કરી દીધું? સુઈ ગયા હવે કાંઈ હું જાગી જાઉં કહી દે. બરાબર. મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બરાબર. અને આગળ શેર કરજો. સીતુ ટાંગ ગુડ મોર્નિંગ. દાંતન નહીં કરું એમનું ચા પીવા વાળી. એ હાય ગાઈસ. હાય ગાઈસ. આ બાજુ ગાઈસ. હવે અમે ઘરે જઈએ છીએ. બરાબર. આમાં તો જબરું ફાવે છે. આ છોકરાને છોડીને જાય એવું જ નહીં. આ છોકરાને છોકરા મૂકીને જવાનો વિચાર નહીં થતો. ઘેર જઈએ રે વેલા ઘેર અમે આવશું. હવે અમે ઘેર જઈએ રે. ચાલો છડી હેડો આબુ હે છું. ગાઈસ ઘરે જવા માટે નીકળી ગયા છે. દેખો ને અમારા બિસ્તરા પોટલા આ ભાઈએ ઉપાડી લીધા છે. અને અડધા અમારા મોસમી મેડમે ઉપાડ્યા છે. અને અડધા બિસ્તરા પોટલા અમારા પતિદેવ ગાડીમાં નીચે લઈને ગયા છે. બતાવું તમને. ચલો પણ હજી તો જેટલું ઉતરવાનું હા. આ તો છે ને એટલી ઊંચે રહે છે ને ચોથા માળે તો ઉતરતા ઉતરતા થાકી જવાય છે. બોલો ગાઈસ શું કરવાનું કહો હવે. તો જુનાગઢ ગિરનાર ચડ્યા તો એટલું ઓછું હતું તો ચોથા માળે ચડવું પડે અમારે. તો અમારી અલ્ટો પડી જ છે અને અમારા પતિદેવ બેઠા જ છે. કાળી વાદળી ચોકડ સી બાજુ બાય બાય આવજો. પતિદેવ પતિદેવ સ્વામી સ્વામી નીકળશું નીકળશું હવે. ચલો ઓકે ગાઈસ નીકળીએ અમે. વિનોદભાઈને પણ આવી ગયા છે અને વિનોદભાઈના ગાડીમાંથી એક પાર્સલ છે એ અમારી ગાડીમાં લેવાનું છે. હવે પાર્સલ દેખાતું નહીં છે એટલે જીવ પાર્સલ ટોટિયાનું જેવું કહેવાનું થાય. એ એવું છે. પાર્સલ આવી ગયું છે. આ પાર્સલ અમારી ગાડીમાં બેસવાનું છે એકચ્યુઅલી. ગાઈસ આ મારી ફ્રેન્ડ છે જુનાગઢમાં ઝાંઝરડા ચોકડી. એને અમે મળવા આવ્યા છીએ. નવી નવી સાયકલ બનાવે છે. કોઈ સાયકલ લેવી હોય તો પૈસા લઈ જજો. આ બાપા હેડો તમે આગળ હેડો. બજેટ તો નહીં એ આંધી ચારી અલ્લા આંધી બ્લોગમાં શું બ્લોગ બનાલો લઈશ હું તો. ગાઈસ જુનાગઢમાંથી કોઈ અમારો બ્લોગ જોતા હોય ને તો આ દુકાને તમે આવજો ખરીદી કરવા. અમારી ફ્રેન્ડની દુકાન છે. જોઈ શકો લેડીઝની દુકાન છે. તાર ઘર ચોકણો અહીંથી આગળની બે એવું છે. ચલો
નાઇસ ટુ મીટ યુ. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. હવે અમે ઘરે પધારી રહ્યા છીએ. ગાઈસ અમે રસ્તામાં અહીંયા ઊભા રહ્યા છીએ. અમારા થોડુંક ફાસ્ટેગમાં થોડીક પ્રોબ્લેમ થઈ છે તો એ ચેક કરવા માટે ઊભા રહ્યા છે. વિનોદભાઈને અમારા પતિદેવ અને અમારા અપ્પુભાઈ છે. થઈ ગયું છે ફાસ્ટેગ બ્લોક થઈ ગયું છે. ફાસ્ટેગ બ્લોક થઈ ગયું છે એટલે થઈ જશે. થઈ જશે. આધાર કાર્ડ ને પાન કાર્ડ જોડશે. બરાબર એવું છે એટલે અમે થોડા ઊભા રહ્યા છીએ. બરાબર થઈ જાય એટલે હવે એમાં નીકળીએ ઘર માટે. રસ્તામાં ઊભું રહેવાનું તો થશે જ. શું કેવું મોસંબી? મોસંબી સાચી વાત ને? તાર કઈ નહીં કેવું, પગ દુખે. રેડી ચાલો. પ્લેટ પડી અંદર. હેલો ગાઈસ, હવે અમે રિટર્ન થયા હતા, ચોટીલા પહોંચ્યા છીએ. જો ભૂરી જો બેઠા જો અમાર મોસંબી પર અંદર બેઠી છે. ઠંડી આવે મને તો મોસંબી ઠંડી વાવા માંડી છે. એટલી આમ ઠંડી આવે ને સાલું અમારી લોકો કઈ છે જ નહીં. કઈ ઓઢવા માટે કઈ છે જ નહીં. બ્લેન્કેટ લાવ્યો તો સારું ઓઢવાનું હતું પણ આ જગ્યાએ અને હું બોલું તો તને બોલા તાર તો કર હતા ગાઈસ કોને પડી ગઈ છે અમે ગાય ગિરનાર થી શીખા ગિરનાર થી ઓ એસી ચાલુ દેવા કાટ ના ખોલ દે. મને બહુ ઠંડી આવે ભલે આવી તો ગોદડું રેવી જા પાછા. થોડીલાથી બ્લેન્કેટ લેવું પડશે હા ગાઈસ આમ કરો ગાઈસ. ગિરનાર થી નીકળ્યા ને તારનો વરસાદ ચાલુ હોય તો હજી સુધી બંધ થયો નહીં. જો આ તો આગળ તો વધે જ જાય વરસાદ. કેટલો વરસાદ કોઈ દેખાતું બી નહીં એટલો વરસાદ આગળ તો. એ વાત સાચી. જોરદાર વરસાદ છે. શું કેવું તો મોસમ? ગાઈસ તમે તમારા ગામમાં વરસાદ હોય તો અમને કહેજો તો કેજો તો ને અંદર જરા. જરાક અમને કોમેન્ટ કરજો ને જરા. ને એવું બોલતા નહીં કહેજો પણ ગુજરાતી ભાષામાં કહેજો. દેશી ભાષા પણ હવે ઓને અત્યારે પકોડી ખાવી છે. હવે અત્યારે પકોડી ગોતા જાય આ વરસાદની. પકોડી તો ખાવાની થાય જ છે. બરાબર. બરાબર પકોડી એટલે પકોડી ખાવાની થાય. ગરમા ગરમ આવા વરસાદમાં ગરમા ગરમ પકોડી મળી જાય રગડાવાળી. આહા હા મજા આવી જાય, આનંદ આવી જાય. પણ ક્યાં લાગ્યા હતા આવવાની પકોડી? ગાઈસ અમે રિટર્નમાં આવ્યા છીએ ચોટીલા અને આવું બધું અમારે લેવાનું હતું કંઈક આમાંથી. લેડીઝ માટે જેન્ટ્સ માટે એવું બધું કંઈક લેવાનું હતું. તમે આવું કંઈક લીધું છે. મોજડી ને એવું ચપ્પલ છે ને આ મોજડી ને આ ટાઈપનું અમે કંઈક લીધું છે. હજી પતિદેવ હજી બીજું જોવે રહ્યા છે. ગાઈસ પાણીપુરી ખાવી હોય ચાલુ વરસાદ. ચોટીલાની અંદર ચાલુ વરસાદનું પાણીપુરી, ગરમ ગરમ પાણીપુરી. બારિશ પણ જોરદાર પડે. બસ સંતોષ. આમાં ફરીથી પાણીપુરી દેખાઈ ગઈ છે ને તો અમે પાણીપુરી ખાવા આવ્યા છીએ. અને અમારા વિનોદભાઈ ને પહેલેથી જ ઊભા છે પાણીપુરી ખાવા માટે. એટલે અહીંયા પાણીપુરી બી ખાઈ લઈશું અને ચા બી પી લઈશું વળી. શું કહેવાય? પાણીપુરી ખાધી? कैसी लगी? अच्छी लगी? कैसी लगी? एक नंबर है, एक नंबर है. तूने खाई? तूने खाई? कैसी लगी? मैं खा लूं? बना दो भैया. चलो तीखी तीखी मस्त. गाइस देखो આપણી ફેવરેટ પાણીપુરી આવી ગઈ છે. આવા વરસાદના મોસમમાં પાણીપુરી ખાવા મળી જાય ને તો બીજું કંઈ જોતું જ નથી એવું થઈ જાય. અને આ લોકો પાણીપુરી બી ખાય છે અને બીજું શું ખાય છે? દાબેલી ખાય છે. પાણીપુરી ખાય છે. અને આનો પાણીપુરી ઠૂસ ઠૂસ જ કરે છે. એ ગાઈસ એક હેલો ગાઈસ, મોર્નિંગ થઈ ગઈ છે. જો કે ટ્રાફિક તો દુનિયાભરનું જોમ છે, કોઈ દેખાતો નહીં. જો રસ્તા બધા બંધ છે. અમારે જવાનું તો ઘેર પણ ઘેર પહોંચે નહીં, જેમ કે વરસાદના લીધે બધા રસ્તા બંધ છે. અને એકચ્યુઅલી હોય કણ ગાયજીસ બધા હોય છે. આખી નાઇટ ગાઈડ આ બધા ગાડીમાં કાઢ્યો છે. માલવણ ચોકડી બરાબર છે. આમ તો અંદર રાખ્યું હતું પણ હવે માલવણ ચોકડી રાતે આવી ગયા હતા. બરાબર. ગિરનાર ચડીને દોઢિયા આવી રહ્યા હતા અને ગાડી બેઠા બેઠા વધારે હજાર બંધ થઈ છે. એવું છે. આ ગાઈસ તો ગાયજીસ તમારું કહેવાનું થાય. હવે અમારે તો કોઈ કહેવાનું થતું નહીં. ફર્સ્ટ ક્લાસ ચા પીવાનું થાય છે, બીજું કોઈ નહીં. જેમ કે મોર્નિંગ થઈ ગઈ એટલે ચા પી લઈએ, પછી જોઈએ ચમચમનો ચી બાદનો રસ્તો ખુલે છે ભાઈ ત્યાં કરીએ. હા
ફાઇનલી ગાઈસ હવે અમે નીકળી ગયા છે અને હાઈવે બેસ્ટ મળી ગયો છે, જગ્યા પણ મળી ગઈ છે. શ્યામ ખાઈ રોડ પકડ્યો હતો એટલે બધા ઊંઘ્યા ને આ પણ રેડી અને ઘર જવા માટે રવાના થઈ ગયા. બાકી હોતલપુર પહેલાં આ ડેહર ને હોતલપુર પાસે પાણી ભરેલું હોય જોરદાર. વરસાદનું પાણી જો ખાલી ચારે પર દરિયો છે ને ગાઈસ, વરસાદ બહુ છે. ચારે પર દરવાજે પાણી રહેવાની છે. આ છે આડેહર અને હોતલપુર વચ્ચે. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે રાધનપુરમાં. ટ્રાફિકમાંથી છૂટીને ટ્રાફિકમાંથી છૂટીને અમે ફાઇનલી રાધનપુરમાં આવી ગયા છીએ અને અમે 3 જણા હવે જઈ રહ્યા છીએ થરા સાઈડ અને મારા વિનોદભાઈને લોકો ગયા છે ગોગોલ સાઈડ. ત્યાં મારા ભાભીના એક સંબંધી છે, ત્યાં જમી અને પછી એ નીકળશે ઘર માટે અને અમે જઈએ છીએ થરા નીકળી ગયા છીએ. તો આપણે ઓલો પૂરો કરીએ છીએ. અમારો સફર પૂરો થયો છે. હા, એટલે અમારા બ્લોગનો અમે એડ કરીએ છીએ. હા, નવા વ્લોગ જોવો હોય તો સબસ્ક્રાઈબ કરી નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો. અમે આણાવાળી ડાયરી મળીએ નવા બ્લોગમાં.